अन्य समाचार मળી રહ્યા છે સુરતથી। સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠક માટે મતદાનનો પહેલો કલાક પૂર્ણ થઈ ચૂક્યો છે। પ્રથમ 1 કલાકમાં સુરત મહાનગરપાલિકા માટે 5% જેટલું મતદાન થયું છે। 30 વોર્ડની 120 બેઠક માટેનો મતદાનનો સુરત મહાનગરપાલિકાનો પહેલો કલાક પૂર્ણ થઈ ચૂક્યો છે। સરેરાશ જો જોવા જઈએ તો ગુજરાતમાં સરેરાશ 1 કલાકમાં 4 થી 5% જેટલી મતદાનની ટકાવારી જોવા મળી રહી છે। મતદાન મથકો પર અત્યારે સવારના સમયે વૃદ્ધો અને મહિલાઓનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે। પુરુષો કદાચ બની શકે કે થોડો સમય જાય પછી મતદાન મથક પર પહોંચશે। અત્યારે મોટે ભાગે મહિલાઓ અને વૃદ્ધો આ વિશે વધારે વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, સુરતવાસીઓમાં કેવો અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે? મતદાન મથક ઉપર કેટલી લાંબી લાઈનો? બિલકુલ લાંબી લાઈનો છે, પરંતુ અત્યારે હાલ એક આકર્ષણનું કેન્દ્ર એ બન્યું છે કે 18 વર્ષ પૂર્ણ થતા યુવતી છે મતદાન કરવા માટે આવી છે। આપણી સાથે મોજૂદ છે। શું નામ તમારું? મારું નામ નિશિવા ગાંધી છે। નિશિવા, જણાવો, પહેલી વખત મતદાન કરી રહ્યા છે, કેવો અનુભવ રહ્યો અને શું અપીલ હશે મતદાતાઓને? મને પહેલી વખત થયું કે 20 વર્ષની થઈ તો લાઈફ કઈ દિવસ મેટર કરે છે। મારો એક વોટ આજે જોઈએ શું ડિફરન્સ લાવે છે। અને બીજું એ જ કે બધા જ આવો, વોટ કરો। એક વોટ પણ કોઈ પાર્ટી અને આખા એક રાજ્ય કે શું કહે કોર્પોરેટરને બદલાવી શકે છે। અને બીજું કે જોઈએ જે મેનિફેસ્ટેશન્સ જે કોર્પોરેટર્સે આપણે કર્યા છે, લેટ્સ હોપ કે એ બધા ફૂલફિલ કરે એ લોકો પણ। અચ્છા, શું ચાહો છો તમે સુરતમાં શું થાય એના માટે મતદાન કર્યું? એક વસ્તુ હું હંમેશા માનું વિચ ઇઝ કોલ્ડ કન્સિસ્ટન્સી। આપણે જે હંમેશા સ્માર્ટ સિટી રહ્યા છે, આપણે ત્યાં બધા CMs PMs ને બધા આવે છે। એન્ડ અધર દેન દેટ જે બધા લોકો અહીંયા આવીને કહે છે કે ભાઈ સુરત જેવું સિટી નથી, એનું ખાવાનું નથી, એન્ડ યુ નો ધ ક્લીનેસ્ટ સિટી વે વી ઓલવેઝ કમ્પીટ વિથ ઇન્દોર। તો આઈ થિંક હવે આપણે કન્સિસ્ટન્સી લાવવી પડશે કે હવે નંબર 1 પર રહે। મતદાન કરવા માટે શું અપીલ કરશો? મતદાતાઓ ખૂબ જ ઓછા દેખાઈ રહ્યા છે। ઓનેસ્ટલી હમણાં નહીં પણ પછીથી તો આવશે જ, બિકોઝ મારા કરતાં બહુ બધા બીજા બધા લોકો છે જે લોકોને પોતાની રિસ્પોન્સિબિલિટી એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા ખબર છે। તમારા ફેવરેટ નેતા કોણ છે અને કેમ? ઇન લાઈક ઓવર હિયર ઓર પોલિટિકલ નેતા કોણ છે તમારા ફેવરેટ? પણ ચાલશે। આઈ એમ સો હેપી રાઘવ ચડ્ડા સ્વિચ ટુ બીજેપી। અબ તો આएगा બીજેપી 110%। PM માં એ જ આવશે। કેમ રાઘવ ચડ્ડા પસંદ? વસ્તુ એવી છે ને કે લોકોને સાચું બહુ બોલતા આવડતું નથી। એ માણસે જે ચેન્જીસ લાવ્યા છે ને, આઈ થિંક એ આફ્ટર અ લોંગ ટાઈમ આવ્યા છે ઇન્ડિયામાં। એન્ડ વેન ઇટ કમ્સ ટુ મોદીજીને, આઈ હેવ વેરી હાઈ રિગાર્ડ્સ કે આજે જાપાન ઇન્ડિયા છે, વેરેવર આઈ ગો, વેરેવર આઈ ઇવન ટ્રાવેલ અબ્રોડ, ઓ યુ આર ફ્રોમ ઇન્ડિયા। એક ટાઈમ પર લોકોને ઇન્ડિયા ખબર તક નહોતું ને આજે બધાને ખબર છે કે આજે ઇન્ડિયા શું છે। તે એટલે ખબર છે ને, બિકોઝ ઓફ રાઘવ ચડ્ડા, બિકોઝ ઓફ મોદીજી। હી બોટ અસ ટુ અ સ્ટેટસ વિચ વી નેવર થોટ વી વુડ એવર રીચ ટુ। રાઘવ ચડ્ડા ભાજપમાં જોડાયા, કેટલા ખુશ થયા તમે? બહુ જ। તમે કહો તમને નાચવા તૈયાર છે એના માટે તો he was the right person but in the wrong party as everybody says, not me। Yeah.